નમસ્કાર દર્શક મિત્રો, અવની ન્યૂઝ ટીવીમાં તમારું સ્વાગત છે। ગુજરાત પર પહોંચતા પહેલા સિસ્ટમ ખૂબ જ મજબૂત થતી, હવે આ જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ। જ્યાં મિત્રો ગુજરાતમાં રવિવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો હતો। જ્યાં મિત્રો ગુજરાત તરફ આવી રહેલી બંગાળની ખાડીની સિસ્ટમ હવે ખૂબ વધારે મજબૂત બની ગઈ છે અને તેના કારણે રાજ્યમાં હજી પણ વરસાદનું જોર વધે તેવી શક્યતા દેખાઈ રહી છે। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો હાલ પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર વહેલી સવારે આ સિસ્ટમ 26 ઓગસ્ટના રોજ ગુજરાત પર પહોંચશે અને સમગ્ર રાજ્યમાં તેના કારણે ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેલી છે। આ સિસ્ટમ ગુજરાત પર પહોંચશે તે પહેલાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને તેના કારણે રાજ્યમાં વરસાદની સાથે સાથે આગામી દિવસોમાં પવનની ગતિ પણ વધે તેવી શક્યતા। જ્યાં મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં રવિવારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની સાથે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। મળતી વિગત અનુસાર આ સિસ્ટમ ગુજરાતની નજીક આવવાની સાથે મોન્સૂન ટ્રક કેટલાક દિવસોથી ઉત્તર ભારત પર હતી તે હવે રાજસ્થાન પર આવી ગઈ છે અને તેની અસરને કારણે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે।